અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અનેક હાઉસિંગ બોર્ડના મકાન આવેલા છે, જે 35 થી 40 વર્ષ જૂના હાઉસિંગ બોર્ડના મકાનો છે. કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે, તો કેટલાક મકાનોની ટાંકી જર્જરિત હાલતમાં છે. આજે નારણપુરા વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 5માં કોમન ટાંકી ધરાશાયી થતા આસપાસના સ્થાનિકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. 35 થી 40 વર્ષ જૂના મકાનમાં જર્જરિત ટાંકીઓ હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે ટાંકી ધરાશાયી થઈ, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ આવી દુર્ઘટના ગમે ત્યારે બની શકે છે, તો આ બાબતે તંત્ર દ્વારા કંઈ વિચારવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં 5 નંબરના બ્લોકમાં જે જનરલ 12 ઘર છે, એના માટે પાણીની ટાંકી હતી. એ પાણીની ટાંકી આજ સવારમાં પડી ગઈ છે નીચે, અને નીચેના ઘરને નુકસાન થયેલું છે. બાકી કોઈ જાનહાનિ થઈ નથી. કેટલા વર્ષ જૂનું છે? 35 થી 40 વર્ષ જૂનું બાંધકામ છે. અને અત્યારે અમે રીડેવલપમેન્ટમાં જઈ રહ્યા છે, પણ ઘણા એવા તત્વો છે બ્લોકવાળા કે જે અમને વધારે બાંધકામ સહીઓ નહોતા કરી આલતા. આ એક એમના માટે ઉદાહરણ છું કે હજુ જેટલું લેટ કરશો એના કરતાં વધારે ખરાબ થશે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.